તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, પહેલા તો મારા બધા વાલા ખેડૂત મિત્રો અને મારા ચાહક મિત્રોને પહેલા તો બધાને દિવાળીની હાર્દિક શુભકામના. અને ખેડૂત મિત્રો, એડવાન્સમાં બધાને નવા વર્ષના મારા રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છે કે શિયાળુ વાવેતરની અંદર ખેડૂતોને કયા પાકના સારા ભાવ મળવાની શક્યતા છે અને કયા પાકના ભાવ મીડિયમ રહે. અને બીજું મિત્રો, આ વર્ષે શિયાળુ પાક વાવેતરની અંદર ખેડૂતો કયા પાકનું વાવેતર વધારે કરવાના છે અને કયા પાક મીડિયમ વાવેતર થશે. મિત્રો, વિગતવાર ખાસ ચર્ચા કરવાના છે. પણ ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ અંદર નવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં મિત્રો હાઈપનું નિશાન આવશે, તે ખાસ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો મારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મિત્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ, પહેલા તો જીરાના વાવેતરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થાય જીરાના વાવેતરની અંદર તેવી મિત્રો પૂરી શક્યતા છે. એનું ખાસ કારણ છે કે ભાવ અને ઉત્પાદન જે મેન જે છે તે ખેડૂતોને છેલ્લા 2 વર્ષ થયા જે હેરાન કરે છે જીરાના ભાવ, તેના લીધે આ વર્ષે જીરાના પાકની અંદર સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે. તેની સામે એરંડાનું વાવેતર પહેલાથી જ વધી ગયું છે. અને ત્યારબાદ હવે શિયાળાની અંદર રાયડો છે, ચણા છે, ધાણા છે અને મિત્રો આવા બધા પાક જે છે તેનું મિત્રો વાવેતર સારા પ્રમાણમાં થાય તેવી પૂરી શક્યતા છે. અને રાયડોનું પ્રમાણ મિત્રો વાવેતરમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવી મિત્રો પૂરી શક્યતા છે. અને એરંડાનું વાવેતર પણ સારા પ્રમાણમાં થયું છે. હવે મિત્રો ચર્ચા ખાસ કરીએ કે આગળના સમયમાં કયા પાકની અંદર સારા ભાવ રહેશે અને કયા પાકની અંદર ખેડૂતોને મીડિયમ ભાવ મળશે, એટલે કે રવિ પાકની અંદર આ શિયાળાની અંદર. તો પહેલા તો મિત્રો જીરાના પાકની વાવેતરની ભાવની વાત કરીએ તો જીરાનો ભાવ આવતા વર્ષે એટલે કે આ વર્ષમાં જીરાનો ભાવ ખેડૂતોને મીડિયમ રહીએ અને આના ભાવ રહીએ કોઈ મોટી એવી તેજી થાય તેવી કોઈ શક્યતા નથી. અને કોઈ 100-200 નો કોઈ વધારો આવે તો એ વાત અલગ છે, થોડુંક એટલું તો મિત્રો અપડાઉન થશે, બાકી કોઈ વધારે પ્રમાણમાં કોઈ ભાવ હાઈ લેવલે વયા જાય 8,000 10,000 એવી કોઈ શક્યતા હાલ લાગી રહી નથી. એટલે મિત્રો ખાસ જીરાના જો ભાવની વાત કરીએ તો આવતા વર્ષે જીરાનો પાક જે વાવેતર પ્રમાણે આમ જોઈએ ગયા વર્ષનું આ વર્ષનું તે એના આમ જોઈએ આંકડા પ્રમાણે તો કોઈ ખાસ ભાવની અંદર કોઈ મોટી તેજી આવે એવી કોઈ શક્યતા હાલની અંદર લાગી રહી નથી. અને આવતા વર્ષે પણ કોઈ એવી મોટી તેજી આવે એવી કોઈ શક્યતા નથી. કોઈ 8-10,000 મિત્રો થાય એવી કોઈ હાલની અંદર મિત્રો કોઈ અમને શક્યતા લાગી રહી નથી. એટલે કે ઓલ ઓવર આમ જોઈએ તો મીડિયમ ભાવ રહીએ તેવી શક્યતા ખાસ હાલની અંદર અમને જીરાના પાકની અંદર મિત્રો લાગી રહી છે. ત્યારબાદ મિત્રો સારા ભાવની જો વાત કરીએ તો મિત્રો રાયડો જે છે તે ટકાનો ભાવ પણ સારો છે, એટલે રાયડાનો ભાવ પણ સારો એવો રહીએ તેવી શક્યતા છે. અને એરંડાનો ભાવ, રાયડો અને એરંડાનો બે ભાવ આવતા વર્ષે સારા પ્રમાણમાં ભાવ રહીએ અને ભાવ મિત્રો બહુ ડાઉન પણ નહીં જાય અને થોડો ઘણો અપ પણ થઈ શકે. એટલે રાયડો અને જે એરંડા છે જે પાક મિત્રો બે પાક છે તેમાં મિત્રો જે ભાવનો જે છે તે ક્યાંક ને ક્યાંક સારો ભાવ ખેડૂતોને મળે એવું મિત્રો અમને ખાસ અત્યારે લાગી રહ્યું છે. અને બાકી મિત્રો ધાણાનો જે ભાવ જે છે તે મીડિયમ રહી અને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ધાણામાં પણ સુધારો આવે તેવી શક્યતા છે. અને ચણાની વાત કરીએ તો ચણામાં મિત્રો મીડિયમ ભાવ રહીએ અને થોડો ઘણો સુધારો આવે, કોઈ બહુ વધારે તેજી આવે એવી કોઈ શક્યતા લાગી રહી નથી. એટલે કે જે જીરાનું મિત્રો જે વાવેતર જે ઘટશે તેની સામે મિત્રો રાયડો છે, ચણા છે, એરંડા છે અને ધાણા છે. તો આવા પાકની અંદર મિત્રો વધારે વાવેતર વધે એવી પૂરી શક્યતા લાગી રહી છે. સામે ડુંગળીનું પણ ક્યાંક ને ક્યાંક વાવેતર થોડું ઘણું વધે એટલે આવી શક્યતા અમને હાલ લાગી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાવ મીડિયમ રહીએ અને ખાસ એરંડા અને આપણે રાયડો આ જે બે પાક જે છે તેના મિત્રો ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી. અને આ જે ભાવ જે છે એથી પણ ક્યાંક થોડો ઘણો મિત્રો ચમકે એવી મિત્રો હાલ અમને શક્યતા લાગી રહી છે. એટલે કે ઓલ ઓવર આખા વર્ષમાં આ જે બે પાક જે છે તેનો ભાવ ક્યાંક ને ક્યાંક સારો રહે તેવી મિત્રો શક્યતા હાલ અમને લાગી રહી છે. મિત્રો આજના વિડીયો અંદર ખાસ બસ આટલું જ હતું. અમે મિત્રો જીરુના વાવેતરથી લઈ અને મિત્રો હાર્વેસ્ટિંગ થઈ અને યાર્ડની અંદર બજાર ભાવ આવે ત્યાં સુધી અમે મિત્રો ખાસ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો હર હંમેશ માહિતી પુગાડીએ છીએ. એટલે મિત્રો ખાસ અમારી ચેનલની અંદર જોડાઈ જાવ એટલે મિત્રો ટોટલ માહિતી
અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી અમે ઉગાડવાની કોશિશ હંમેશા કરીએ છીએ. અને મિત્રો બને ત્યાં સુધી અમારી મિત્રો 90% થી 85% 90% અમારી મિત્રો માહિતી જે છે ખેડૂતોને મિત્રો ફાયદો થાય એવી મિત્રો હંમેશા રહેશે. તો ખાસ મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું, ખાસ મિત્રો સપોર્ટ કરજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.